હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આ શુભમકુ કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું મોરૈયાની ખીચડી. વેજીટેબલનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખવાનું છે. આપણે અહીંયા મોરૈયાની ખીચડી થોડી અહીંયા આપણે છૂટી બને એ રીતના અહીંયા આપણે બનાવવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ને અહીંયા આપણે એક તપેલી લેવાની છે. એના અંદર અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું છે અને 2 ટેબલ સ્પૂન અહીંયા આપણે તેલ લેવાનું છે અને આપણે અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે. અને આપણું અહીંયા તેલ ઘી ગરમ થાય એટલે તરત જ અંદર એડ કરવાનો છે 3 થી 4 લીમડાના પાન અને અહીંયા આપણે જીરું એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરી દેવાનું છે આદું મરચું 1 ટેબલ સ્પૂન અને અહીંયા એડ કરવાનું છે અહીંયા કેપ્સિકમ એડ કરી દેવાનું છે. અને આગળ અહીંયા મેં ફ્રેન્ડ્સ વેજીટેબલ લીધેલા છે અને અહીંયા તમારી આગળ જે અવેલેબલ હોય, તમને જે ભાવતું હોય એ વેજીટેબલ એડ કરી શકો છો. અને ના ભાવતું હોય ત્યાં તો વેજીટેબલ તમારે અહીંયા સ્કીપ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા મારી આગળ અત્યારે જે અવેલેબલ હતા એ વેજીટેબલ મેં લીધા છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા જ વેજીટેબલ અહીંયા આ રીતના સરસ એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે સરસ રીતે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું અંદર એડ કરવાનું છે. તમારે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દેવાની છે અને અહીંયા આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા અહીંયા સિંગના દાણા એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણે એડ કરવાનું છે 1 ટામેટું કટ કરેલું. તમે જોઈ શકો છો. અને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટામેટાં એડ કર્યા બાદ અહીંયા આપણે એડ કરવાનું છે લીંબુનો રસ. હવે અહીંયા મેં 1 લીંબુ લીધું છે. અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ રીતના. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા બાદ હવે અહીંયા આપણે વેજીટેબલ બધું જ કૂક કરી લેવાનું છે. અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું અહીંયા આપણે વેજીટેબલને કવર કૂક કરી લેવાનું છે આ રીતના. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમારા માટે ઓપ્શનલમાં છે. તમે જો અહીંયા મરી પાવડર એડ કરવો હોય તો બી કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મોરૈયો એડ કરી દેવાનો છે અને મેં અહીંયા વાટકાના ચોથાઈ ભાગનો લીધો છે મોરૈયો. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે વેજીટેબલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તો તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે થોડું મોરૈયાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આગળ જોઈએ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મોરૈયો એડ કર્યા બાદ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા મેં લીધું છે 1.5 વાટકો પાણી એ એડ કરી દેવાનું છે આ રીતના. તમે જોઈ શકો છો. અને સરસ એવું અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણી કવર કૂક કરી લેવાનું છે જેથી અહીંયા આપણે કુકરમાં જ્યારે ખીચડી કરતા હોઈએ ત્યારે બેસી જવાના ચાન્સ વધારે રહેતા હોય છે. પણ અહીંયા આપણે તપેલીમાં જ્યારે ખીચડી કરતા હોઈએ ત્યારે વચ્ચે આપણે અહીંયા ચેક કરતું રહેવાનું છે અને અહીંયા કવર કૂક કરી લેવાની છે આ રીતના. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી મોરૈયાની ખીચડી સરસ એવી કવર કૂક થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો. અને અહીંયા આપણું સરસ એવું મોરૈયો બી બફાઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આપણે ફ્રેન્ડ્સ અહીંયા કટ કરેલા ધાણાથી સરસ એવી ખીચડીને અહીંયા આપણે ગાર્નિશ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી સરસ એવી ખીચડી બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો.